ભરૂચ નદી પર પુલ નિર્માણનું ખાતમુહૂર્ત 10.61 કરોડની ગ્રાન્ટથી વર્ષોની માંગણી પૂર્ણ. નખત્રાણા તાલુકાના નિરોણા ગામની ભરૂચ નદી પર પુલ બાંધવાની લાંબા સમયથી ચાલી આવતી માંગણી હવે સંતોષાઈ છે. રાજ્ય સરકારે આ પુલ માટે રૂપિયા 10.61 કરોડની ગ્રાન્ટ ફાળવતા 24 સપ્ટેમ્બરના રોજ નિરોણા ગામ ખાતે પુલ નિર્માણનું ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય શ્રી PM જાડેજા, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો તેમજ આજુબાજુના ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા. વર્ષોથી વરસાદી ઋતુ દરમિયાન ભરૂચ નદીમાં પાણી ભરાતા અનેક ગામો વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો. હવે આ પુલ બંધાતા પરિવહન સરળ બનશે, લોકોના દૈનિક જીવનમાં સુવિધા વધશે ને સામાજિક તથા આર્થિક વિકાસને વેગ મળશે. લાંબા સમયથી ચાલતી માંગણી પૂર્ણ થતા સ્થાનિક ગ્રામજનોમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી. આજ રોજ પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ગામે નદી ઉપર મોટો પુલનું રાજ્ય સરકારની 10 કરોડ ઉપરની ગ્રાન્ટ હતા. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ, આપ શું જણાવશો આ વિશે? અત્યારે ઘણા ટાઈમથી આ વિસ્તારની ખૂબ જ માંગણી હતી. અત્યારે ભૂજથી કરીને હણસોર સુધી ક્યાંય રૂકાવટ નથી. એ ફક્ત આ જ પુલિયો રહેતો હતો અને એ પુલિયાનું ખાસ જરૂર હતી. આ બધા પાવરપટ્ટી આજુબાજુ ગામની, નિરોણાની તેમજ બેપર, ખાડિયા બધાની માંગ હતી. એના સિવાય આ પુલમાં જે ટર્નિંગ એવું ખતરનાક છે, જેનામાં એક્સિડન્ટ થયો, 1-2 છોકરા નાની ઉંમરના એવો ગુજરી ગયેલા. તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ તાલુકાના, જિલ્લાના, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારની ખૂબ જ કેમ વિકાસ થાય, ગામડાને કેમ અડચણરૂપ ન થાય એના માટેના કાર્ય ચાલુ છે. તો અમારી ખૂબ જ રજૂઆત હતી. તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 10 કરોડ રૂપિયા આ ફાળવી દીધા. એના આજ ખાતમુહૂર્ત પ્રસંગે જે અહીંયાના મૂળ એમનું ગામ અહીંયા છે, કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહભાઈ, પાર્ટીના પ્રમુખ આપણા દેવજીભાઈ વરચંદ સાહેબ, તેમજ જિલ્લા પંચાયતના ચેરમેન મસરૂફભાઈ, રાજેન્દ્રસિંહ, કરશનજી, તેમજ તાલુકાના બધા પ્રમુખશ્રી ભાવનાબેન, ગામના સરપંચ શ્રી NT ભાઈ, તમામ આગેવાન બધા ભેગા મળી અને આજે ખાતમુહૂર્ત કરેલું. અને એનાથી આજુબાજુના ગામોને અને બધા લોકોને ખૂબ ખુશી થઈ કે અગત્યની જે માંગણી હતી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે પૂર્ણ કરી.